ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા ધોરણ 12 થી કોલેજના વિદ્યાર્થીઓ માટે જીએસટી કમિશનર મનહરભાઈ વસાવા માર્ગદર્શન હેઠળ કારકિર્દી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વસાવા સમાજના આજુબાજુ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બલેશ્વર ગામના ચંદ્રકાંત વસાવા દ્વારા અવારનવાર સમાજના ઉત્થાન માટે સામાજિક તેમજ શૈક્ષણિકને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। જીએસટી કમિશનર મનહરભાઈ વસાવા દ્વારા હાજર વિદ્યાર્થીઓને પોતાની આપવીતી જણાવી કઈ રીતે આગળ વધવું તેના માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ વસાવા, પૂર્વ પ્રમુખ વસાવા समाज તેમજ સૂર્યકાંત વસાવા, કારોબારી સભ્ય વસાવા સમાજ ધર્મેશ વસાવા તેમજ નરેશ વસાવા, રામદેવ વસાવા, મનસુખ વસાવા, જસવંત વસાવા, મંગુભાઈ માસ્તર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમારા આજુબાજુના વિસ્તારના જે એજ્યુકેટેડ છોકરાઓ છે એમને એક સારું ગાઈડન્સ મળે એના માટે એક નાનો સેમિનાર કરેલો। એમાં અમારા વિસ્તારની સારી એવી દીકરીઓએ ભાગ લીધો છે અને બીજા બોયઝ લોકોએ પણ ભાગ લીધો છે। આવનાર સમયમાં આવા અવારનવાર અમે સેમિનાર કરીશું, જેથી કરીને અમારા વિસ્તારમાં જે એજ્યુકેટેડ છોકરાઓ છે એ આવનાર સમયમાં ગવર્મેન્ટ નોકરી કરે એ ઉદ્દેશ્યથી આ સેમિનાર કરવા જઈ રહ્યા છે અને આવનાર સમયમાં અમે વધારે બાળકોને આનો લાભ થાય એ માટેની તૈયારી કરીશું। જેમાં અત્યારે જે ટુર્નામેન્ટ ચાલે છે એ ટુર્નામેન્ટ મારફતે અમે બધા છોકરાઓને જાણ કરી અને એમાં સમસ્ત વસાવા સમાજની ટોટલી ટીમે આમાં સપોર્ટ કર્યો છે અને અમારા સમાજના જીએસટી કમિશનર મનહરભાઈ વસાવા સાહેબ એમને છોકરાઓને સારું એવું ગાઈડ આપ્યું છે, નોલેજ આપ્યું છે। એજ્યુકેશનને લગતો તો એનાથી અમને બહુ સારું માર્ગદર્શન મળ્યું છે અને આગળ અમારે કઈ રીતે એક્ઝામની તૈયારી કરવી એના વિશે અમને બહુ સારું ગાઈડલાઈન મળ્યું છે। તો એ બહુ હેલ્પફુલ છે અમારા માટે અને અમને એક આગળ ગોલ સેટ કરવાનો મળ્યો છે કે કઈ રીતે અમે આગળ તૈયારી કરશું અને આગળ કઈ રીતે વધી શકીએ એ માટે। તો એ બહુ હેલ્પફુલ હતું અમારા માટે। ખાસ કરીને સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો? સમાજને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે આ રીતની શિબિર એટેન્ડ કરો, જેનાથી બાળકોને વધારે ને વધારે માર્ગદર્શન મળતું રહે અને એ લોકોને આગળ વધવાની પ્રેરણા મળતી રહે। આયોજકોને શું કહેવા માંગો છો? આયોજકોને માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે, કેમ કે એમણે અમારા માટે આ રીતે આયોજન કર્યું છે, તો એનાથી અમને બહુ હેલ્પફુલ છે। તો બધાને ખૂબ ખૂબ આભાર।